નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાવ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરતા ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। જોઈએ આ વિગતવાર અહેવાલ। આ નિર્ણય અંગે મીડિયા સાથે સંવાદ કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન હેઠળ વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરોને તબક્કાવાર વાયર ફ્રી બનાવવામાં આવશે। આ મહત્વાકાંક્ષી મિશનના પ્રારંભિક તબક્કા માટે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે। પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે આ મિશન હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ તથા 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે, જે રાજ્યના શહેરી વિસ્તારોની સુંદરતા અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરશે। વાયર ફ્રી મિશન અંતર્ગત શહેરોમાં હાલ અસ્તિત્વ ધરાવતા ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેમાં 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને તબક્કાવાર ભૂમિગત કરાશે। વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે। આજની બેઠકમાં વાયર ફ્રી સિટી માનનીય મોદી સાહેબના ગ્રીન અને સ્માર્ટ સિટીનું વિઝન એમનાથી સાકાર થવાનું છે। ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત આજે કરવામાં આવી રહી છે। ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે। આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11 કે 20 ઓવરહેડ લાઇનોને અને ત્યારબાદ લો ટેન્શન લાઇનોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરવામાં આવશે। મંત્રીએ ઉમેર્યું કે અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે વાયર તૂટવાની કે શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ અટકી જશે। આ ઉપરાંત ટેકનિકલ ફોલ્ટનું પ્રમાણ ઘટવાથી નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત અને કોઈપણ પ્રકારના અવરોધ વિના અવિરત વીજળી પ્રાપ્ત થશે। પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે। 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે। 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય એ કરવામાં આવ્યો છે। કુલ 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક તથા 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને પણ તબક્કાવાર ભૂમિગત કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં 11 કેવી ઓવરહેડ લાઇનોને પણ અને ત્યારબાદ લો ટેન્શન લાઇનોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરાશે। આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે। ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે। નાગરિકોની ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી। ગુજરાત વાયર ફ્રી સિટી મિશન એ માત્ર વીજ લાઇનો બદલવાનો સામાન્ય પ્રોજેક્ટ નથી, પરંતુ 21મી સદીના સ્માર્ટ, સુંદર અને સેફ ગુજરાતના નિર્માણની દિશામાં અમારી સરકારનું એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ પગલું છે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન કેટલું ઝડપથી પૂર્ણ થાય છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ। તો અહેવાલમાં હાલ બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિષય સાથે। ત્યાં સુધી જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ। નમસ્કાર।